નમસ્કાર, હું શ્રદ્ધા વ્યાસ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. મિત્રો, ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આપણા દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, આજે આપણા ભારત દેશની કલા, સ્થાપત્ય અને સમાજ જીવનની વિસ્તૃતથી આપણે માહિતી મેળવીશું. પ્રાચીન ભારત અને ખેતી. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં ખેતી માટે વિવિધ પ્રકારના ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, બાજરી, તલ, વટાણા વગેરે વિવિધ પાકોની ખેતી થતી હતી. ઓજારો. હડપ્પા સંસ્કૃતિમાં તે સમયે હળ આકારનું એક રમકડું પ્રાપ્ત થયું છે. આથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હતા. આજથી 2500 વર્ષ પહેલાંના સમયમાં ખેતી માટે કુહાડી, હળના ફાણા એટલે કે ફાલ, દાંતરડું વગેરે લોખંડના વિવિધ સાધનોનો ખેતીમાં ઉપયોગ થતો હતો. સિંચાઈ. પ્રાચીન સમયમાં ખેતીના વિકાસ માટે સિંચાઈ વ્યવસ્થા ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો, કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભજક તરીકે જાણીતો હતો. ગ્રામભજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીનદાર હતો. આ પદ વંશ પરંપરાગત ચાલી આવતું હતું. રાજા પણ કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામભજકને સોંપતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. 1. મોટા જમીનદારો, 2. નાના ખેડૂતો, 3. જમીન વિહોણા મજૂર એટલે કે દાસ. નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી આરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલય, નીક અને કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીઓનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસકારો પ્રાચીન સમયની કલાઓને 2 ભાગમાં વહેંચે છે. 1. લલિત કલા, 2. નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક અને ધર્મેતર તેમજ વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ધાર્મિક સાહિત્ય. ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય વેદોને ગણવામાં આવે છે. આ વેદો કુલ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી.
બૃહદારણ્યક ગ્રંથ આરણ્યકોનો સૌથી અગત્યનો ગ્રંથ ગણાય છે. શતપથ બ્રાહ્મણ અને ગોપથ બ્રાહ્મણ પણ અગત્યના ગ્રંથો છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત નામના મહાકાવ્યો જેની રચના વેદવ્યાસે કરી છે, પ્રાચીન ભારતીય સમાજમાં સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણાય છે. વેદવ્યાસ રચિત મહાભારતમાં પણ શરૂઆતમાં જય સંહિતાના નામથી ઓળખાતું હતું. ઉપનિષદો કુલ 108 છે, જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ, છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો ગણાય છે. જ્યારે પુરાણોની સંખ્યા કુલ 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવતના વિશિષ્ટ ગ્રંથો પણ પ્રખ્યાત થયા છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે. તેમાં સૂત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની જાતક કથાઓ દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય તેમજ મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને શ્રીમૂળ કલ્પ બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય, કીર્તિ કૌમુદી વગેરે મુખ્ય ગ્રંથો છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો તરીકે ઓળખાય છે. આવા આગમ ગ્રંથોની કુલ સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન પર્વ, જેમાં 14 પર્વ અને 12 આગમમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દૈશાવૈતાલિક એ અગત્યના ગ્રંથો ગણી શકાય છે. 2. ધર્મેતર સાહિત્ય. જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે. તેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે કાયદા ગ્રંથ તરીકે ઓળખાય છે. સંસ્કૃત સાહિત્યના જાણીતા કવિ એટલે કે મહાકવિ ભાસ, કાલિદાસ તેમજ ભારવી એ મહત્ત્વના સાહિત્યકારોનો સમાવેશ થાય છે, જેમણે મહાકાવ્યો અને નાટકોની રચના કરી. જેના નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય રચાયું, જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શિલપ્પદિકારમ અને મણિમેખલાઈ બંને ગ્રંથો ખૂબ જાણીતા છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ રચનાર પાણિની, જેમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો છે. જેમાં તે સમયે અશોકના શિલાલેખો અને પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સમાજના વહીવટી તંત્રો તેમજ બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે ભારતના પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં યુએન ત્સાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ
ભારતમાં આવ્યા હતા. વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર અને વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે તેમજ સમુદ્ર માર્ગે થતો હતો, જેમાં લોથલ એ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન બંદર હતું. હડપ્પા સભ્યતાના બંદર લોથલમાંથી ગોડી, ડોકયાર્ડ વાહનના ધક્કા અને બખારના અવશેષો પ્રાપ્ત થયેલા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને વિવિધ મસાલાઓની નિકાસ થતી હતી. જ્યારે સોના ચાંદીની પણ આયાત થતી હતી. ચીનના વેપારીઓ ભારતનું રેશમી કાપડ લઈને મુસાફરી કરતા તે માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્ર એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાંથી પ્રાપ્ત થયા છે. મધ્યપ્રદેશમાં આવેલું ભીમબેટકાના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ તૈયાર કરેલા ચિત્રો 500 કરતાં વધારે મળી આવેલા છે. આ સિવાય અજંતા ઇલોરા, બાઘની ગુફાઓમાં અને અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મળી આવેલા છે. તેમાં અજંતા ઇલોરાના ચિત્રો એ વિશ્વવિખ્યાત છે. પદ્મ પાણિનીનું ચિત્ર પણ વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું ગણાય છે. ઇલોરાનું શિવ મંદિર, કૈલાશ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ભારતીય શિલ્પકલાને કુલ બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં એક ગાંધાર કલા અને બીજું અન્ય કલા શૈલી. ગાંધાર કલામાં ગ્રીક તથા ભારતીય કલાનો સંગમ છે, જે સંપૂર્ણ ભારતીય સાથે જોડાયેલી હતી. બૌદ્ધ સમયમાં બંધાયેલા સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ સમયે તેના જીવનની યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ શરૂ થયું હતું. આ સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ જે મુખ્ય સ્તૂપો તરીકે જાણીતા છે. કનિષ્કે પુરુષપુર જે પેશાવરના આવેલું શાહજી કી ડેરી નામનો વિશાળ સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વતો કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, જેને વિહાર તરીકે ઓળખવામાં આવતું, જેમાં જૈન અને બુદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા હતા. શ્રવણ બેલડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. શિક્ષણનો વારસો. પ્રાચીન ભારતમાં શિક્ષણ ક્ષેત્રે 5 વિદ્યાપીઠો જાણીતી છે, જેને આપણે યુનિવર્સિટી પણ કહીએ છીએ. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે આવેલી તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થધામ હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ તેમજ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક મહાન દાર્શનિકો અને શાસકો
આ જ શિક્ષણ સંસ્થામાંથી જાણીતા થયા હતા. આ ઉપરાંત બિહારમાં આવેલી એક શિક્ષણ સંસ્થા એટલે કે નાલંદા વિદ્યાપીઠ જે વિશ્વવિખ્યાત હતી, જેની મુલાકાત યુએન સ્વાંગે તેની મુલાકાત લીધી હતી. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની સૌપ્રથમ શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6મી અને 7મી સદીમાં આવેલી વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. અહીં વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી હતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત તેમજ સમાલાપ કરી વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ આપતા હતા. આ ઉપરાંત બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી. સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાતા સિક્કા ગણાય છે, જેની માહિતી આપણે પ્રથમ સત્રના પાઠ 1માં ચાલો ઇતિહાસ જાણીએમાં મેળવી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશેષ પ્રકારના સુવર્ણ સિક્કા બનાવવાની શરૂઆત કરી, જેની ઉપર રાજાનું ચિહ્ન તેમજ તેની આકૃતિ અને તેના સમયનો ઉલ્લેખ થયો જોવા મળે છે. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા એ ગુપ્તકાળમાં જોવા મળે છે. સમુદ્રગુપ્તે વીણાવાદન કરતા વ્યાઘ્ર પરાક્રમ તેમજ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણી અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના હતા. તેથી જાણી શકાય છે કે તે સમયની ભારતની અપાર સમૃદ્ધિનો આપણને ખ્યાલ આવે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. આમ ભારતનો મહાન સંસ્કૃતિ અને સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન એ અદ્વિતીય ગણી શકાય છે. મિત્રો, અહીં પાઠ પૂર્ણ થાય છે. અહીં દર્શાવેલું સ્વાધ્યાય આપે નોટમાં લખવાનું રહેશે. આ ઉપરાંત અહીં આપેલા કેટલાક વિશિષ્ટ પ્રશ્નો જે આપે અહીં વિડીયો પોઝ કરીને લખવાના રહેશે નોટમાં જવાબ સાથે. અસ્તુ. આભાર.